કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર જોવાનું છે, ત્રિકોણમિતિનો ઉપયોગ જોવાનો છે. પરિચય જોઈ લીધો, ઉપયોગમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના થોડાક દાખલા જોયા હતા. મિત્રો આજે આપણે જે આગળના દાખલા છે ત્યાંથી આપણે પાછી શરૂઆત કરવાની છે. તમને ખબર જ છે મિત્રો, સાઇન કોસ ટેન ની જે રમત છે એ રમવાની છે. આવી જાઓ મિત્રો. 1.5 મીટર ઊંચો એક છોકરો 30 મીટર 1.5 મીટરની હાઈટ હશે. 1.5 મીટર છે એ એક ઇમારત, એક બિલ્ડિંગ સામું જોવે છે, બરોબર, અંતરે ઉભેલો છે. હવે એક 30 માપ છે ને એક 60 માપ છે. ઊંચાઈ છોકરાની કેટલી કીધી સાહેબ? 1.5. પેલા tan 30 ની કિંમત મૂકી દે, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. ADDB 1/3 28.5. મિત્રો જો આખી બિલ્ડિંગ 30 ની હોય તેમાંથી છોકરાની હાઈટ બાદ કરી દો તમે તો તમને 28.5 છે એ છોકરાના માથાથી લઈને ટાવર ઊંચો તમને દેખાતો હોય, બિલ્ડિંગ દેખાતી હોય. એટલે કે મિત્રો BD નું માપ મળ્યું 28.5 વર્ગમૂળ 3. મિત્રો tan 60 ની કિંમત મૂકીએ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. વર્ગમૂળ 3 બરાબર 28.5 ના છેદમાં CD. CD બરાબર છે 28.5 ના છેદમાં વર્ગમૂળ 3. હવે મિત્રો આપણને ખબર પડી જ જશે હાવ ઇઝીલી કે આપણે શું મિત્રો જોઈએ છે આની અંદરથી કે BC નું માપ જોઈએ છે, B અને C નું માપ જોઈએ છે. મિત્રો આ BC જોતું હોય તો કેવી રીતના આપણને મળશે? BC નું માપ જોતું હોય તો કહેશે મિત્રો D અને B, અહીંયા D હશે, બરાબર, અહીંયા D છે, તો DB છે, DB એમાંથી કોને બાદ કરી દેવાનું? CD ને બાદ કરી દો. DB નું માપ કેટલું છે? 28.5 વર્ગમૂળ 3 માંથી CD નું માપ છે એ 28.5 ના છેદમાં વર્ગમૂળ 3 બાદ કરો. આની એરે ગુણાકાર કરશે એટલે કોરે કોરા 28.5 વધશે. સોરી, પેલા કોમન કાઢ્યા હો, કોમન કાઢ્યા છે. આની પાસે છે, આની પાસે કોમન બાર કાઢી લીધા. હવે મિત્રો 3 - 1 ના છેદમાં વર્ગમૂળ 3, આનો 2 ના છેદમાં વર્ગમૂળ 3 મળશે. છેદનું સમીકરણ કર્યું મિત્રો, 9.5 ના ડબલ થશે એટલે કે 19 વર્ગમૂળ 3 છે. આપણી કિંમત સરસ રીતે મળી જશે. આગળ વધી વાલા વિદ્યાર્થી મિત્રો, જમીન પર એક બિંદુથી 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર એક સંચય ટાવર છે. ભાઈ એક જમીન ઉપરથી બે ટાવર છે, બરાબર, એમાં બે વખત જોવું છે. એક 45 અંશ અને એક 60 અંશથી ટાવરની ઊંચાઈ ગોતલી. હાલો, બરાબર. તો ઇમારત છે આ મિત્રો આપણી બિલ્ડિંગ છે અને એની ઉપર સાહેબ આ ટાવર લાગેલો છે, બરાબર. તો પેલા બિલ્ડિંગ આખું માપ કીધું હોય તો બિલ્ડિંગ વત્તા ટાવર બધું આપણે ફ્લેટ રાજકોટમાં બધી જગ્યાએ જોતા જોઈએ મિત્રો, બરાબર. ફ્લેટ ઉપર ટાવર લગાડેલા હોય ઊંચા ઊંચા, બરાબર. આ બિલ્ડિંગ ઉપર ટાવર છે. ચાલો 20 મીટર આખું માપ છે, એમાંથી આપણે ખાલી ધારી લઈએ કે જે આ h ઊંચાઈ હશે મિત્રો, x ઊંચાઈ હશે કોની? ટાવરની. tan 45 બરાબર BC ના છેદમાં CD, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. 1 બરાબર 20 વર્ગ ના છેદમાં CD, CD બરાબર 20 મીટર જવાબ મળ્યો. tan 60 મૂકીએ મિત્રો એટલે 80 ના છેદમાં CD, AC ના છેદમાં CD નીચેનું વર્ગમૂળ 3 20h વત્તા ના છેદમાં એમાંથી 20 આની હારે ગુણાકાર કરશે મિત્રો એટલે કે 20 વર્ગમૂળ 3 માઈનસ 20 કાઉન્સમાં વર્ગમૂળ 3 માઈનસ 1, કેમ કે 20 બે માંથી કોમન કાઢ્યા. આ ટાવર તમારો ઊંચો છે, આટલા મીટર ઊંચો તમારો ટાવર હશે, બરાબર. આગળ વધીએ. એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી પ્રતિમા ગોઠવેલ છે. ભાઈ આ બેઝ છે એનો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણને ખબર છે કે નીચે એની ઉપર સાહેબ મૂર્તિ લગાવેલી છે, બરાબર. 45 60 અંશના ખૂણેથી જોવાનું કીધું છે. ભાઈ બેઠકની ઊંચાઈ છે તો ભાઈ બેઠક કેટલી છે ને, તળિયું એનું સ્ટેચ્યુ નું એ ગોતવાનું છે. tan 45 બરાબર સામે પાસે x ના છેદમાં CD, માની લ્યો કે x હશે, બરાબર, એટલે CD બરાબર x મીટર મળ્યું. બાકીનું ગોતી હશે તો 1.6 વત્તા x થશે મિત્રો, સામે ના છેદમાં પાસે. તો કિંમત મૂકી વર્ગમૂળ 3 છે, x આની હારે ગુણાકાર કર્યો મિત્રો, એમાંથી x આ બાજુ આવતો રહ્યો, એમાંથી x કોમન કાઢ્યા, વર્ગમૂળ 3 માઈનસ 1. એ વર્ગમૂળ 3 માઈનસ 1 છે, 1.6 ની નીચે મૂકીને છેદનું સમીકરણ કરીને 0.8 વર્ગમૂળ 3 વત્તા 1 કિંમત આપણે સરસ રીતે મૂકી દીધી. કર્યું કાંઈ નથી ભાઈ, x ધાર્યું 1.6 આખું જોતું હોય પ્રતિમાની મૂર્તિ, મતલબ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જો સરદાર પટેલ નીચે આપ્યું હોય એની ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સરસ રીતે ઉભા છે, એની વાત જેવી વાત છે. એક ટાવરના તળિયાથી એક ઇમારતની ઊંચાઈના ઉત્સત કોણનું માપ 30 છે. માની લ્યો ભાઈ એક બાજુ ટાવર છે ને એક બાજુ ઇમારત છે. ટાવર થી જો મતલબ ટાવરના તળિયાથી ઇમારત, ઇમારતના તળિયાથી ટાવર જોવાનો છે. હાલો, અહીંથી આમ ને અહીંથી આમ. tan 30 બરાબર સામે AB છેદમાં BC, h ધારી લ્યો એટલે કે BC બરાબર વર્ગમૂળ 3 h કિંમત મળે. tan 60 મૂકો સામે છેદમાં પાસે, પાછી કિંમત મૂકો સાહેબ, આ બે વસ્તુ મળે. પેલું સમીકરણ બીજું સમીકરણ હામ હામે હરખાવી દો. આ વર્ગમૂળ 3 આની નીચે આવતા રહ્યા, બરાબર. એટલે કે આ કદાચ આની પાસે જાય તો બધું થાય તો એક જ, ઘીના ઠામમાં જ ઘી વળી જાય છે, બરાબર. h બરાબર 50 ના છેદમાં 3, છાપરું છાપરું ઉડીને ખાલી વધ્યું કેટલું છે? તગડે 3. 50 ભાગ્યા 3 કરો એટલે 16, 2/3 મળશે, 2 ના છેદમાં 3, બરાબર.
ચાલો, એક 80 મીટર પહોળા માર્ગની તમને રકમ નહીં દેખાતી હોય, મને દેખાય કે 80 મીટર પહોળા માર્ગના બંને બાજુ સમાન ઊંચાઈના બે સ્તંભ છે. માની લ્યો સાહેબ એક 80 મીટર ઊંચું બે બાજુ સ્તંભ છે, હું વચ્ચોવચ્ચ અહીંયા ઉભો સાહેબ, આ બાજુ થાંભલો ને આ બાજુ થાંભલો, બે બાજુ થાંભલા ચડાવેલા છે, બરાબર. તો માપ 80 હોય, માની લો કે હું સાહેબ આટલું માપ x કહી દઉં તો આ કેટલું થશે? 80 - x. થાંભલા બે તો એ જ છે સાહેબ, બે બાજુના થાંભલા કેટલા છે? એ જ ઊંચાઈના છે, બે થાંભલા હરખા જ હોય ને ભાઈ, સામે રાખ્યા તો tan 60 બરાબર AB ના છેદમાં BC, AB ના છેદમાં BC, H ના છેદમાં x બરાબર H બરાબર વર્ગમૂળ 3x. આ બાજુ વિચારી લઈએ, વર્ગ 1 ના છેદમાં વર્ગમૂળ 3 tan 30 ની કિંમત H ના છેદમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 80 વર્ગમૂળ 3. ચાલો હામે કિંમત સરખાવી દઈ, વર્ગમૂળ 3 ની હારે ગુણાકાર કરે, ખાલી તગડો હોય તો x ઉભો થના બાજુ 4 વધ્યા, આને જવાબ 20 મળ્યો. સાહેબ x ની કિંમત 20 છે, તો હવે વાહે કેટલું વધ્યું હશે મિત્રો? 80 માંથી 20 કાઢો એટલે બીજું અંતર કેટલું મળે? 60 અંતર મળશે. ઊંચાઈ જોતી હોય, આ x ની 20 કિંમત આમાં મૂકી દો, વર્ગમૂળ 3 ગુણ્યા 20, એટલે કે જો વર્ગમૂળ 3 ની કિંમત આપી હોય તો ભલે, નકર ચોખ્ખા ચોખ્ખું આવું લખી નાખ, ભાઈ શરમાવાય નહીં. 20 વર્ગમૂળ 3 મીટર જવાબ તમને મળી જાય. આગળ વધીએ. નહેરના એક કિનારા પર ટીવી નો ટાવર છે ભાઈ, નહેરનો કિનારો આકૃતિ તૈયાર છે, એમાં એક ટાવર છે, માની લો કે આટલું અંતર x છે, આટલું 20 હોય, બરાબર. હવે 30 ને 60 થી જોવાનું છે, tan 30 બરાબર અહીંથી હું જોઉં સામેના છેદમાં પાસે, AB ના છેદમાં BC, H ના છેદમાં x, H બરાબર વર્ગમૂળ 3x. 30 થી જોઈ તો H ના છેદમાં x વત્તા, ભાઈ આખું અંતર કેટલું થાય? x વત્તા 20, તો એની કિંમત આપણને મળી ગઈ, બરાબર. સામે બેને હરખાવી દીધા, તગડો વર્ગમૂળ 3 ગુણાકાર કર્યો એટલે કે 3 વધ્યા, આ x આ બાજુ કેટલા થઈ ગયા મિત્રો? 2 થઈ ગયા, તો x બરાબર 20 ના અડધા, એટલે મેં અહીંથી બગડો અહીંયા લખ્યો નહોતો, બરાબર. ચાલો x બરાબર 10 કિંમત મળી જાય. કેમ મળી? x ઉભા થઈને આ બાજુ 2 ભાગ્યા 20 ભાગ્યા 2 એટલે 10 કિંમત મળી. આ x ની કિંમત 10 મૂકી દો અહીંયા, x ની કિંમત 10. તમારે ઊંચાઈ ગોતવી હોય, ઊંચાઈ બરાબર, તો 10 વર્ગમૂળ 3 h બરાબર 10 વર્ગમૂળ 3 પણ કિંમત છે, એ બોર્ડ એક્ઝામમાં પૂરેપૂરા માર્ક આપે. જો વર્ગમૂળ 3 ની કિંમત યાદ હોય કરવું હોય તો 17.32 કિંમત સરસ રીતે મળશે. આગળ વધીએ વાલા વિદ્યાર્થી મિત્રો. 7 મીટર ઊંચાઈ ધરાવતી એક કેબલ ટાવર ને ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ. જો ભાઈ ઉચ્છેદ અને અવક્ષેદ, ઉચ્છેદમાં ઉપર અવક્ષેદમાં નીચે, બરાબર બે વસ્તુ કીધી છે. ટાવરની ઊંચાઈ ગોતવાની છે. માની લો કે આ x હશે, h હશે મીટર ટાવર, અહીંયા નીચે આપણે 7 મીટર તો કહી દીધું, 7 મીટર ઇમારત છે, અહીંયા સુધી સાહેબ બિલ્ડિંગ છે, એની ઉપર ટાવર ઠપકાઈ રહ્યો, બરાબર. એક 60 અને એક થી 45 છે, પેલા 60 વાળું મૂક દે, AB છેદમાં B સામે છેદમાં પાસે વર્ગમૂળ 3 બરાબર h, એટલે h બરાબર વર્ગમૂળ 3x, આની હારે ગુણાકાર કરશે, બરાબર. 45 માં આવી જાવ ભાઈ, tan 45 એટલે શું થાય ભાઈ? આ 7 હોય તો અહીંયા માપે કેટલું મળશે મિત્રો? x ની કિંમત છે મિત્રો 7 કિંમત મળશે. હવે કરી નાખો સાહેબ, x ની જગ્યાએ 7 કિંમત મૂકો, 7 વર્ગમૂળ 3 તમારો જવાબ મળી ગયો. હવે આખું કેમ કહીએ કે ટાવર વત્તા ઇમારત, આ આખે આખું હળંગ જોઈએ, બેનો કરી નાખો સાહેબ સરવાળો, એમાંથી વર્ગમૂળ 7 કોમન કાઢ્યા, વર્ગમૂળ 3 વત્તા 1 તમારો જવાબ મળી ગયો છે, બરાબર. આગળ વધીએ ભાઈઓ. દરિયાની સપાટીથી દરિયામાં જવાનું હોય, આપણે હુડકું લઈને સરસ રીતે જતા હોય, બરાબર, અને આપણે દીવા દાંડી દેખાતી અહીંયા જોવાની વાત કીધી, જો દીવા દાંડીની વાત છે, બરાબર. એક દેખાય છે 30, 1 થી 45 જવાનું છે, બરાબર. શું કીધું છે ભાઈ? 75 મીટર ઊંચી દીવા દાંડી 75 મીટર છે, tan 45 સામે છેદમાં પાસે, એટલે BC બરાબર આખું BC સાહેબ કેટલું થાય? 45, એટલે આ સાહેબ 75 થાય, તો કે હા સાહેબ 75 થાય. મૂકો અહીંથી tan 30 એટલે AB છેદમાં BD, 1 ના છેદમાં વર્ગમૂળ 3 એટલે BD નું માપ મળશે, આખે આખું BD છે એ 75 વર્ગમૂળ 3 મળશે મિત્રો. એમાંથી મારે CD જોતું હોય તો 75 વર્ગમૂળ 3 માંથી 75 બાદ કરી દો, 75 બહાર નીકળશે, 75 પાછળ વધશે મિત્રો 1 પોઈન્ટ, અથવા તમે આવું કરી શકો 75 કૌંસમાં વર્ગમૂળ 3 - x, આ તમારો જવાબ હળી કાઢતા હાલે, બરાબર, ઉપાધિ ન કરતા. અહીંયા વર્ગમૂળ 3 ની કિંમત મૂકી દીધી છે, એટલે તમને 54.9 મીટર જવાબ છે સરસ રીતે મળી જાય છે. આગળ વધીએ વાલા વિદ્યાર્થી મિત્રો. જો ભાઈ હવે હું અહીંયા જો આ નનકા છોકરા ઉપર પેલા જો ફૂગો આયા હતો, થોડીક વાર પછી ફૂગો ક્યાં આવી ગયો સાહેબ? અહીંયા આવ્યો ગયો, બરાબર. 30 અને 60 અંશનો ખૂણો, ભાઈ રકમ તો લાંબુ એટલું દી આપણે અહીંયા જોવાય હળી કાઢે. 28.2 મીટર. હવે છોકરા કેટલા ઊંચા ભાઈ? 1.2 મીટર છોકરા ઊંચા છે, બરાબર. કેટલા કીધા? 1.2. એટલે ભાઈ તમે આમાંથી 1.88 આખું 88.2 એમાંથી 1.2 બાદ કરો એટલે હવે 87 ચોખા આ ફૂગો અહીંથી ઊંચો 87 નો હશે, ખબર પડી જાય. tan 60 એટલે AB છેદમાં OB, AB છે
બરાબર એના છેદમાં શું મૂકી દીધું સાહેબ ઓબી નામ આપી દો ભાઈ ABCD શું કીધું છે અને ડી નામ આપી દો વાત થઈ ગઈ પૂરી વર્ગમૂળ 3 બરાબર 87 ના છેદમાં એટલે ઓબી ની કિંમત મળી આપણે 87 વર્ગમૂળ 87 ના છેદમાં વર્ગમૂળ 3 tan 30 મૂકી એટલે મિત્રો 87 ના છેદમાં એટલે 87 ગુણ્યા 3 મળશે અહીંયા સાહેબ છેદમાં મળ્યું ટૂંકમાં tan ની રકમ મૂકવાની વાત છે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આગળ વધીએ ભાઈ હવે મારે બી અને ક્યુ મારે ટૂંકમાં એટલું છે ભાઈ એને અહીંથી અંતર કેટલું કાપ્યું એકબીજાએ બરોબર આ આખું હતું એમાંથી આટલો કટકો બાદ કરી દો સાંભળજો ખાસ આ આખામાંથી બીજી પરિણતિ દેખાડો ખાલી સમજવા માટે આ આખું હતું આખું એમાંથી બાદ કેટલું કરવું સાહેબ આ પિંક કલર થી સાહેબ આટલું બાદ કરી દે બરાબર એટલે તમને આ ચોખ્ખે ચોખ્ખું કોરે કોરું વધે તો કે હા સાહેબ વધે જ 87 વર્ગમૂળ 3 માઇનસ 87 ના છેદમાં વર્ગમૂળ 3 87 ને 12 કાઢ્યા કોમન હતા એટલે વર્ગમૂળ 3 માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 પછી કિંમત મૂકીને 2 વર્ગમૂળ 3 છેલ્લે 58 ના છેદમાં વર્ગમૂળ 3 એટલે કે છેદનું સમીકરણ કરીને મને જવાબ મારો મળી ગયો છે બરાબર આગળ વધીએ મિત્રો એક સુરેખ માર્ગ પર ટાવર તરફ જાય છે એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે એક વ્યક્તિ છે ટાવર તરફ અચળ ઝડપથી મોટર કાર ભાઈ મોટર લઈને જાય છે આપણે બરોબર મોટર લઈને જાય પેલા જોયું ત્યારે 30 હતું હાવ ટાવરની બાજુમાં પહોંચી ગયા આમ બાજુમાં બરાબર તો 60 નું માપ થઈ ગયું કેટલું માપ થઈ ગયું મિત્રો 60 નું માપ બરાબર ચાલો અહીંયા અંતર x છે અહીંયા અંતર y છે બરાબર કેટલો સમય લાગશે સમયની વાત છે tan 30 બરાબર ab ના છેદમાં cb h ના છેદમાં y વત્તા x વર્ગમૂળ 3 h બરાબર x વત્તા y એક સમીકરણ tan 60 માટે કિંમત ભાઈ અહીંયા દેખાય એટલે સામે પાસે ભૂલવાની નહીં આની જ રમત છે ab ના છેદમાં bd વર્ગમૂળ 3 બરાબર h ના છેદમાં y આની સાથે ગુણાકાર સામસામે બે સમીકરણો સરખાવ્યા મિત્રો એટલે x વત્તા y બરાબર 3y y ઉભો થઈને ઓલી બાજુ x બરાબર 2y કિંમત મળી જો મિત્રો x બરાબર 2y હોય ત્યારે 6 સેકન્ડ થાય મારે ખાલી શું જોઈએ ભાઈ ખાલી મારે આની કિંમત જોઈએ y ની અહીંયા 6 સેકન્ડ હતી બગડવાની નીચે આવતો રહ્યો y બરાબર કેટલી કિંમત મળી મિત્રો y બરાબર છે અહીંયા આટલો ટાઈમ એને 3 સેકન્ડમાં પૂરું કરી દેશે બરાબર આ સાથે આ ચેપ્ટરનું સંપૂર્ણ જે માર્ગદર્શન કહેતા કે સંપૂર્ણ દાખલા અહીંયા સાહેબ પૂરા થાય છે હજી મિત્રો આવા સરસ મજાના કોઈ દાખલા આગળના વિડીયો જોવાના બાકી હોય તો સરસ મજાના વિડીયો જોઈ લેજો અને મિત્રો આવા અવનવા સરસ મજાના વિડીયો જોવા માટે મિત્રો આપણી આ સંગાથી ક્લાસીસની ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઇબ અને આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં